સુરતના મજુરા ગેટ પાસે આવેલ દયાળજી આશ્રમના એસી હોલ ખાતે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ સહિયર સખા ટ્રસ્ટ, સુરત રક્તદાન કેન્દ્ર, વન બ્લડ અનાવિલ નવસારી દ્વારા સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરનો મુખ્ય હેતુ રક્તની તંગી દૂર કરવા અને સ્વૈચ્છિક રક્તદાનનું મહત્વ સમજાવવાનો હતો। રક્તદાન કેન્દ્ર ખાતે સવારથી જ રક્તદાતાઓની લાંબી કતારો જોવા મળી હતી। તમામ આયોજક સંસ્થાઓના સ્વયંસેવકોએ રક્તદાતાઓનું સ્વાગત કર્યું હતું અને તેમને માર્ગદર્શન આપ્યું હતું। શિબિર દરમિયાન તબીબી ટીમ દ્વારા દરેક રક્તદાતાની સંપૂર્ણ તપાસ કરવામાં આવે તેની બ્લડ અંગેની માહિતી આપવામાં આવી હતી। સુરક્ષિત રક્ત સંગ્રહ માટે તમામ જરૂરી સાધનો અને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે તો ઉપસ્થિત ડોક્ટરો અને સ્ટાફે રક્તદાતાઓની તંદુરસ્તીનું ધ્યાન રાખ્યું હતું અને બ્લડ ડોનેશન બાદ તેમને પૌષ્ટિક આહાર પણ આપવામાં આવ્યો હતો। આયોજકોએ જણાવ્યું હતું કે રક્તદાન જેવા પુણ્ય કાર્યમાં સહભાગી થનાર દરેક વ્યક્તિ કોઈને ન કોઈ જરૂરિયાતમંદ માટે વરદાન સમાન છે। આવી શિબિરો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજવામાં આવશે। આ પ્રસંગે વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં યુવાનો હાજર રહ્યા હતા। શિબિરના અંતે તમામ રક્તદાનીઓનો આભાર માનવામાં આવ્યો હતો અને તેમને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। આ પહેલ સમાજમાં જાગૃતિ લાવવા માટે મીલનો પથ્થર સાબિત થઈ હતી, જે અન્ય સંસ્થાઓને પણ પ્રેરણા આપશે। આજે અનાવિલ સખી સહિયર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિભૂતિબેન દેસાઈ અને એમની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આ બ્લડ કોઈ ફેક્ટરીમાં બનતું નથી અને જ્યારે આજે આપણે 40-42 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યારે બ્લડ કેમ્પો પણ ખૂબ ઓછા થતા હોય અને તેવા સમયે આ કેમ્પનું આયોજન કરીને જે એમણે કામ કર્યું છે એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સમગ્ર દાતાઓને પણ વંદન કરું છું અને સાથે સાથે એક મેસેજ પણ દરેક જણાને આપ્યો છે કે આ રક્તદાનની સાથે અંગદાનનો વિષય પણ આપ જોડો, કારણ કે આજે અંગદાનની પણ ખૂબ જ જરૂર છે। આપણા દેશમાં જે દર વર્ષે લાખો દર્દીઓ સમયસર અંગો ન મળવાને કારણે મૃત્યુ પામે છે એને નવજીવન મળશે। અહીં ઉપસ્થિત દરેક આમંત્રિત મહેમાનો અને રક્તદાતાઓને અંગદાન જીવનદાનનો સંદેશો આપવામાં આવ્યો કે આપ અંગદાન જીવનદાનનો સંદેશો સમાજમાં ફેલાવો અને જે અમારે ડોનેટ લાઈફ એક મિશન બનાવ્યું છે કે વર્ષ 2047માં જ્યારે આપણો દેશ શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યો હોય ત્યારે આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ અંગ ન મળવાને કારણે ન થાય એમાં સહકાર આપો। એ જ ભારત માતા કી જય। આપનું નામ, આપની સંસ્થા? મારું નામ જતીન મોરારજી દેસાઈ છે। હું અડાજણ અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ સુરતનો ટ્રસ્ટી છું। આજે કઈ જગ્યાએ શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને કોની દ્વારા? આજે અમારું ટ્રસ્ટ અને અન્ય 3 સહયોગી સંસ્થા, જેમાં અમારી પિતૃ સંસ્થા છે શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ, અનાવિલ અડાજણ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ, વન બ્લડ અનાવિલ ગ્રુપ નવસારી અને સુરત રક્તદાન કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે દયાળજી સંસ્કાર ભવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર એસી હોલમાં મહારક્તદાન શિબિરનું આયોજન થઈ રહેલું છે। એમાં અત્યાર સુધીમાં 150 બોટલ બ્લડ એકત્રિત થઈ ગયું છે અને 500 બોટલ બ્લડની એકત્રિત થશે બપોરે 3 વાગ્યા સુધીમાં, એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે। કોણ કોણ મુખ્ય મહેમાન હતા આજના કાર્યક્રમમાં? પદ્મશ્રી નિલેશભાઈ માંડલેવાળા, સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહજી ગેહલોત સર, સુરત રક્તદાન કેન્દ્રના પ્રમુખ શ્રી ડૉક્ટર માનનીય પ્રદીપભાઈ પેઠે સાહેબ, દયાળજી કેળવણી મંડળના ટ્રસ્ટી શ્રી ભીખુભાઈ દેસાઈ, ટ્રસ્ટી શ્રી કિરીટભાઈ દેસાઈ, પ્રમુખ શ્રી સંજયભાઈ દેસાઈ, અમારા ટ્રસ્ટી પ્રમુખ શ્રી વિભૂતિબેન દેસાઈ વગેરે મહાનુભાવો આજે હાજર હતા।